એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। આજે આપણે ટ્રેડિશનલ સ્ટાઇલમાં અને વિસરાતી જતી ગુજરાતી મીઠાઈ બરફી ચૂરમું બનાવવાનું છે, જે આપણા દાદી નાની બનાવતા અને લુકમાં પણ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી બનાવવાની છે। તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, અને આ જ માપ સાથે જો તમે બનાવશો તો પરફેક્ટ જ બનશે, એટલે જોવાનું ચૂકતા નહીં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે એક મોટું વાસણ લેશું અને તેમાં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીશું। ઘઉંનો જે ભાખરીનો લોટ આવે છે તે લેવાનો છે, રોટલીનો નથી લેવાનો। તો 2 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીને પછી તેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું। અહીંયા મેં બંને લોટ ચાળીને જ લીધેલા છે, એટલે હવે આપણે અત્યારે નાખતી વખતે ચાળવાની જરૂર નથી। ચણાનો લોટ નખાઈ જાય પછી આપણે તેમાં થોડું ઘી નાખવાનું છે। મેં અહીંયા 6 થી 7 ચમચી જેટલું ઘી લીધેલું છે, કેમ કે બરફી ચૂરમામાં હંમેશા ઘીનું જ મોણ દેવાનું હોય છે। ઘી નખાઈ જાય એટલે તેમાં થોડું દૂધ નાખીશું। જો તમે બધું જ નાખવામાં એક જ કપથી માપ રાખશો ને તો પરફેક્ટ એવું બરફી ચૂરમું બનશે। દૂધનો ધાબો દેવાઈ જાય પછી તેમાં 5 થી 7 મિનિટ જેટલો લોટને રેસ્ટ કરવા દેવાનો છે, અને પછી આપણે સરખી રીતે લોટમાં મોણ આપી દઈશું। અને મોણ છે એ હાથેથી ચોળી અને લોટના એક એક કણમાં લાગી જાય એ રીતે મિક્સ કરવાનું છે। તમે જો આ રીતે બનાવશો તો કઈ મુઠિયા વળવાની ઝંઝટ પણ નહીં રહે અને કઈ તળવાની પણ ઝંઝટ નહીં થાય, એટલે ફટાફટ અને સ્વાદમાં પણ જોરદાર એવો બની જશે બરફી ચૂરમું। મોણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હાથેથી મુઠિયું વાળો ને તો લોટ આ રીતે એકદમ સરસ બાઇન્ડ થાય છે। લોટનું પ્રમાણ હોય એ પ્રમાણે તમારે ઘીનું પ્રમાણ લેવાનું છે। જો તમે લોટ વધારે લેતા હોય તો ઘીનું પ્રમાણ એટલું લેવાનું કે આમાં તમે મોણ મિક્સ કરો ને તો મુઠિયું વાળો એટલે તમે લોટ બાઇન્ડ થઈ જવો જોઈએ એવું મોણ હશે ને એટલે તમારી આ મીઠાઈ એકદમ પરફેક્ટ જ બનશે। પછી આપણે લોટને ચાવણીની મદદથી ચાળી લેશું, એટલે મસ્ત લોટ એક સરખો થઈ જશે અને જે લોટમાં ગાંગડી હશે તે એકદમ સરખી થઈ જશે। જો તમારી પાસે જાડો લોટ ન હોય ને તો રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ 1 કપ ઝીણો લોટ લેવાનો અને એની સાથે 3 થી 4 ચમચી જેટલો રવો ઉમેરી દેવાનો, એટલે લોટનું સ્ટ્રક્ચર એકદમ આ રીતે થઈ જશે। જો ઘઉંનો જાડો લોટ ન હોય તો જ આ રીતે કરવાનું છે, નહીં તો આ જ લોટ લેવાનો છે। જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો લોટ એકદમ છૂટો પડી ગયો છે, તો બધા લોટને આ રીતે ચાળી લઈશું। તો આપણો લોટ ચડાઈને એકદમ તૈયાર છે। તો હવે તેને એક અલગ વાસણમાં લઈ લઈશું અને તે કઢાઈને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું। અને તે ગરમ થાય એટલે તેમાં 1 વાટકી જેટલું ઘી એડ કરીશું અને પછી ઘીને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। જો આ ઘી ગરમ થાય ત્યાં સુધીમાં તમારે ગેસનો ફ્લેમ થોડો હાઈ રાખવો હોય તો તમે રાખી શકો છો, નહીં તો પછી જ્યારે લોટ નાખીશું ત્યારે તો ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે। તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એટલે આપણે જે લોટ ચાળીને રાખ્યો હતો તે એમાં ઉમેરી દઈશું। પછી તેને મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે અને આ રીતે ધીમે ધીમે બધો જ લોટ એડ કરી દઈશું અને હલાવતા જઈશું જ્યાં સુધી લોટ લાઇટ બ્રાઉન ન થાય અને લોટની સ્મેલ મસ્ત ન આવવા લાગે ત્યાં સુધી તેને શેકવાનો છે। જો તમારે લોટમાં મોણ દેવાય પછી ભાખરીમાં લોટ જે રીતે બાંધીએ એ રીતે લોટ બાંધીને તેના મુઠિયા બનાવી લેવાના અને પછી તેને તેલમાં તળી લેવાના અને પછી તેનો ભૂકો કરીને તેને ચાળી લેવાનો। જો આ રીતના તમારે કરવું હોય તો તમે આ રીતના પણ કરી શકો છો, પણ જો તમે આ રીતના લોટ શેકીને બનાવશો તો તે ખૂબ જ સારું લાગશે। પછી જો તમારી પાસે મલાઈ અવેલેબલ હોય તો તમે મલાઈ પણ તેમાં નાખી શકો છો। તો હવે 30 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણો આ લોટ હતો તેમાંથી મસ્ત સ્મેલ આવવા લાગી છે। હવે તે કાચો પણ નહીં રહ્યો હોય તો એક વાસણમાં તેને કાઢી લઈશું। તો હવે આ લોટને ઠંડો થવા દઈશું અને તે જ કઢાઈમાં આપણે ચાસણી બનાવી દઈશું। તો ચાસણી બનાવવા માટે જે વાટકીમાં આપણે લોટ ભરીને લીધો હતો તે જ વાટકી ભરીને ખાંડ લેવાની છે। તો 1 વાટકી જેટલી ખાંડ હોય તો તેની સામે આપણે ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે અને ગેસનો ફ્લેમ ધીમે રાખવાનો છે, નકર તમારી ચાસણી આવી જશે પણ ખાંડ સરખી ઓગળશે નહીં, એટલે ખાંડને એકદમ સરસ ઓગળવા માટે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। મીઠાઈ બનાવવી સહેલી છે, પણ અમુક નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, તો જ તમારી મીઠાઈ પરફેક્ટ બનશે। આ રીતે સતત હલાવતા રહેશો તો તમારી ખાંડ ઝડપથી ઓગળી જશે। તો તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ ઓગળવા લાગી છે। જો તમારી ચાસણી વધારે આવી જાય તો પણ ગભરાવાની જરૂર નથી, તમારે ગેસની ફ્લેમ બંધ કરી
અને માત્ર 1 થી 1.5 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું, એટલે ચાસણી એકદમ સરખી થઈ જશે. તો હવે ચાસણી થઈ ગઈ છે. આપણે એક જ તારની ચાસણી બનાવવાની છે, તો તાર થવા લાગ્યો છે. અને હું તમને રકાબીમાં પણ બતાવી દઉં કે આ રકાબીની પાછળના ભાગે થોડુંક ચાસણીનું ટીપું નાખશું અને તેને ત્રાસી કરો, એટલે ચાસણી રેલાશે નહીં. એટલે તમારી જે ચાસણી છે એકદમ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણી ચાસણી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો જે આપણે લોટ શેકીને રાખેલો હતો ને, એ કડાઈમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘઉંના લોટ સાથે જ્યારે તમે મીઠાઈ બનાવતા હોય ત્યારે ચાસણીનું ધ્યાન રાખવું પડે, કેમ કે ઘઉંનો લોટ તમે ચાસણીમાં નાખો એટલે તરત જ ચાસણી ઢીલી થઈ જશે. એટલે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે મિક્સ કરતું રહેવાનું. જો તમે ચણાના લોટનું મીઠાઈ બનાવતા હોય તો ચાસણી બનાવી અને ગેસ પરથી ઉતારીને પછી જ આપણે ચણાનો લોટ મિક્સ કરવાનો હોય છે. તો હવે જુઓ, લોટ આપણો ચાસણી સાથે સરસ મિક્સ કરી લીધો છે. ભેગું કરતા કડાઈ છોડવા માંડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ તૈયાર કરેલી પ્લેટમાં નાખી દેવાનું. પહેલેથી જ પ્લેટમાંથી ઘી લગાવીને રાખવાનું છે, કેમ કે બની ગયા પછી લગાવશો તો કડાઈમાં તરત જ બરફી ચૂરમું જામવા લાગશે. પ્લેટમાં નાખી દીધા પછી આ રીતે પ્લેટમાં મીઠાઈ સેટ કરી દઈશું. હવે મીઠાઈ સેટ થઈ ગઈ છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચનમાં મંગળવારે, ગુરુવારે અને શનિવારે વીકમાં 3 વાર આવે છે, તો તમે જરૂરથી જોજો. હવે ગાર્નિશ કરી દઈશું. તો મેં અહીંયા બદામનું ઝીણું ઝીણું કટ કરીને ગાર્નિશ કરી લીધેલું છે. તમે આમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ ન કરો તો પણ આમ જ આ રીતે સારી લાગશે. હવે તેને થોડીવાર માટે ઠંડી થવા દઈશું, પછી કટ લગાવશું. હવે બરફી ચૂરમું એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે, તો પછી તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કટિંગ કરી શકો છો. જો તમારે ક્યારે એવું થાય કે ચાસણી બરોબર આવેલી ન હોય ને તમે લોટ ઉમેરી દીધેલો હોય અને તમારી મીઠાઈ જામતી ન હોય આ રીતે, તો તમે મીઠાઈ પાછી કડાઈમાં લઈ અને થોડી વાર તમે ધીમા ગેસ પર હલાવશો ને, એટલે પ્રોપર સ્ટ્રક્ચર આવી જશે અને મીઠાઈ એકદમ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે બરફી ચૂરમું એકદમ તૈયાર છે. મોંમાં મૂકતાની સાથે જ પીગળી જાય તેવું અને ગુજરાતી વિસરાતી વાનગી બરફી ચૂરમું એવું એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આ માપ સાથે કરશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બની જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.